મંત્ર જાગૃતિ હેતુ અભ્યક્તા નદાતર્ય ગોપત્ય રક્ષ પાર્વતી કુંજિકા સ્તોત્ર યસ સાયાની વૃદ્ધ રૂપા ગલિત. ઓહો, શું છે વજાવટ કરી? ચણા. ગુડ. આપણે મમરાન સિંગ અને ચા. આ ક્યાં જાય છે બા? એમ? ચાલો, જમવામાં છે આજે મલ્ટીગ્રેન કહી શકાય ને. 1:30 વાગ્યો છે. ગ્રીન સલાડ, મલ્ટીગ્રેન રોટી અને ભીંડી. વાવ. ગરમ રોટલી ખાઓ, બહુ ભાવશે રોટલી. છાશ લ્યો. છાશ. શું છે? રોટલી. અને વાત આવી છે દાળ ઢોકળી. મને રસ જોઈને મન થઈ ગયું આજે. રસ તો હવે કે જાય ત્યાં સુધી ખાઈ લઈ. શું કહો છો? રામાયણમાં આપણે વાંચીને એટલે આધિ વ્યાધિ ઉપાધિને દરિદ્રતા નાશ કરે. પછી છંદ ચોપાઈ રચેલું રામાયણ ખીલેલું કમળ છે તેમાં રામચંદ્રના ચરિત્ર રૂપ પરાગ ધરે છે. અને ઋષિમુનિઓ કહે છે કે ઈશ્વરમાં આનંદ છે, પરંતુ ઈશ્વરમાં આનંદ નથી, ઈશ્વર જ આનંદ છે. કેટલી વાર ભગવાન નામ લેવાય, તારું નામ લેવાય, કેવું પાડ્યું તા દેવી. અંત એટલે જીવનની શરણાગતિ, ભગવાનના ચરણમાં જીવનની સમસ્યાનું સમાધાન છે. છતાં જે મળવાનું છે તે ભગવાનની શરણે રહીને પ્રાપ્ત કરવાનું છે. માટે તુલસીદાસ કહે છે કે તમે રામનું નામ લ્યો. બીજી વાર રામાયણ શરૂ કરી ને? બીજી વાર કરી ને? પેલા 2 વાર ચૈતર મહિનામાં વાંચી હતી. એ બાપુજીને અર્પણ કરી દીધી ચૈતર મહિનામાં. એના પાછી ફરીથી 1 વાર વાંચી, હવે આ બીજી વાર માંડી. ઓમ ટોટલ કેટલી વાર વાંચી છે? ઓમ તો ઘણી વાર દર ચૈતર મહિનામાં વાંચતી. સળંગ વાંચીશ. નવરા બેઠા બીજા પુસ્તકો વાંચવા કરતા આમાંથી આપણને એકાદી લીટી યાદ રહી જાય જીવનમાં, તો ધન્ય થઈ જાય. આ રિયાએ કવર ચડાવી દીધું છે? હે, કવર રિયાએ ચડાવ્યું? આ લઈ આવી, ઈ જ લઈ આવી હતી, મેં મગાવી હતી. બોલે ઘરે રહેતા હતા ને. ચાલો જાઓ, હવે હું રેડી થઈને કામે. એટલી સરસ વાર્તા આવે ને આપણે ઉઠવાનું મન ન થાય. નો વાંચે 8 વાગ્યા વાંચો. 4:30 વાગ્યા. ખોલશો આમ તો કેવા મસ્ત ક્યુટ કીટોન છે, મેગ્નેટિક જેવા. 2 અલગ કરી નાખવાના.
પછી ઘરે ભેગા આવી જાય તો પછી જોઈન કરી દેવાને. જોઈન્ટ કરી દેવા. અત્યારે 6:30 જેવું થયું છે. હું ટેલર પાસે ગઈ હતી પહેલાં ને પછી કટલેરી લેવા ગઈ હતી. તમને જે આગળ બતાવી ને થોડીક ક્લિપ્સ, એમાં હે ને કિચન બહુ મસ્ત હતા. મને કેવું ને કલરફુલ કિચન જો ને તમારે આમ એવું મજા આવે ને, કેવું નાના છોકરાને મજા આવે કલરફુલ ક્રેયોન્સ જોઈને એવું. મેં કપલ કિચન હતું પાંડાનું. એ આમ ઓલું મેગ્નેટથી ચોટી જાય ને પાછું અલગ પડી જાય. એ મેં લીધું છે એક મસ્ત. એક આનંદની ચાવીમાં લગાવી દઈશ ને એક મારી ચાવીમાં લગાવી દઈશ. અને થોડી કટલેરી લેવી હતી. એ એક રીલ છે અમારા છોટેલમાં લાલીઝ કરીને, ત્યાંથી લીધી. બા માટે બુટ્ટી લેવી હતી એટલે 2 લીધી છે. જોઈએ હવે બાને કઈ ગમે છે. મારે થોડીક વસ્તુ લેવી હતી, એ લીધી. ઉપર જઈને બાને બતાવું પછી કહું બાને લીધેલી ગમી કે ન ગમી. અચ્છા બાની બુટ્ટી દબાવાય એવી બાલી જેવી. હા. નજીક જઈને જોયા બા સરસ લાગે છે. આમ તો વાંધો નથી. આવી જ જોતી હતી ને. થોડીક મોટી લીધી, ઝીણી ઝીણી એ હતી. ઝીણી મેં કીધું બાને નહીં ગમે. અને આ બીજી વાહ બા વાહ, રાણી લાગે હો દૂરથી. હવે 2 કાનમાં એક એક કઈ સારી લાગે છે તમને વધારે? ઈ ગોળ છે. સરસ છે આ. હાલ લાગે. ને આ બાજુ આ છે. આ બાલી છે. આ તમારે બા રોજ પહેરી નખાય અને આ તમારે તહેવાર ઉપર પહેરે. પણ આ છે તે પછી આ પાણી અડે ને કાંઈ નહીં થાય એમ કીધું. હા એમ કીધું કાંઈ નહીં થાય. તો વાંધો નહીં. મસ્ત લાગે છે બેન. આ મને ગમે છે. એ ગમે છે ને તમને? એવી મેં ફોટા મોકલા તો એવી 3 હતી. ઠીક. હાલ. જો આ સરસ મજાના ફાર્મે આવ્યો હતો ત્યારે અહીંયા શૂટિંગ હતું. શેકાય છે રવો ઉપમા બનાવવા માટે. ને ખીચડી બા માટે થાય છે. અરે બંધ કરો. કરી દો. તમે આવતા રહ્યા? નવું લાગે છે તમને? એમને આઈબ્રો ને મૂછું કઢાવી ના, તો એ તમારે ગોતવાનું હોય ડિફરન્સ એમાં કઈ. કાનમાં બાલી પહેરી છે નવી. લઈ આવી. હે ક્યાંથી આવી? લઈ આવી. એમ? ઓહો, એમને એમ કાન હારું નીકળાય પહેરી. વાહ, ગુડ. આવડું ડ્રોન પેક કરતા ભૂલી ગયો હતો ને એટલે હાથમાં છે. આમ કરો. લઈ જતો હતો વધારે વસ્તુ હતી. આ જો પથારા આવીને થોડુંક ચેન્જીસ હતા એડિટિંગમાં એટલે એ બધા ચેન્જીસ કરાવતો હતો ને આનું બેકઅપ મેઇન લેવાનું હતું આજનું જે શૂટ કર્યું એ. એટલે એના માટે મારે ડાયરેક્ટ ફોનમાં લેવું હોય ડેટા. ફોનમાં જગ્યા ન હોય એટલે પહેલાં જગ્યા કરવી પડે, પછી આ બધો ડેટા આવે. હવે આ બધું સંકેલીશ. અત્યાર સુધી બે ભેગા રહેતા હતા, હવે આપણે એને દૂર કરવામાં આવે છે. આ તમારી સ્કૂટરની ચાવી, આ મારા સ્કૂટરની ચાવી. ઓકે, રેડી? રેડી. 2 માં આવી ગયા છે. પછી 2 જ્યારે અહીંયા આવશે ને ત્યારે મેગ્નેટથી પાછું જોઈન્ટ. ગુડ. જોઈ કેટલા દી હારે રહે છે. શું લાગે છે તમને? નહીં રે? જોઈએ છીએ આપણે. રહેશે. હું કાનું ખોલીને બતાવીશ લોકોને કેટલા દી હારે રહે છે. મેગ્નેટ કઈ બગડે નહીં. ઓકે,
બાય બાય. બાય કરાવી દીધું. ગુડ. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.